જો આ બધાના 500 વાર વિડીયો આવ્યા હશે અને 500 વાર અહીંયા પોલીસ સ્ટેશન ઉપર લઈ ગયા હશે, તેમ છતાં અહીંયાના સેલા વિસ્તારની અંદર આમનું ગ્રુપ ચાલુ હોય. અત્યારે અહીંયા છે, આ પછી આકાશે જશે અને અહીં પૈસા ઉઘરાવવાના. કોઈ સંસ્થા બંસ્થા કોઈ જગ્યા કંઈ આમનું છે નહીં અને બધા જોજો અહીં આવી જશે. કેટલી વાર ના પાડીએ, પોલીસે આટલી વખત એમના માટે અહીં એક્શન લીધી હશે અને દાંત કાઢે હસવાનું કોઈ અસર નથી. આ લોકો બસ ફક્ત ને ફક્ત ખોટી પૈસાની ઉઘરાણીઓ ઠોક્યા કરે છે. બરાબર. જો તમે લઈને આવ્યા છો, ક્યાંથી લઈને આવ્યા? અમને वटवा से. ये कहाँ रहते हैं? अभी आप लेके इनको वटवा से आयो ना? अभी विचारो કે હવે વટવા વિસ્તાર ક્યાં આવ્યો અને સેલા વિસ્તાર ક્યાં આવ્યો અને ડેલીનું છે. 5 વખત તમે વગર વિડીયો ઉતારે અમને ના પાડી કઈ આવશો નહીં તમે ખોટી ઉઘરાણી. હવે આમની કોઈ સંસ્થા છે નહીં, કઈ છે નહીં, બસ આવી રીતે આવી જાય છે. જુઓ તમે આ બરાબર એક ગ્રુપ આકાશે ઉભું રહ્યા છે. કોઈ બચ્ચાને કઈ છોકરા નહીં. મારી ઉંમર નાની હતી ત્યારથી આમના ગ્રુપ વાળાનું આવી જોઉં છું. બરાબર. આવા અમને આખા ગ્રુપ આખું સંગઠન છે. બોપલ પોલીસ સ્ટેશન 4 થી 5 વખત એમને બોલાયા હશે, તેમ છતાં કોઈ અસર જ નહીં. એટલે આપણે શું સમજવાનું આમના માટે? આમનું સમજવું શું આપણે કે આજે પોલીસ એક્શન લે ત્યાર પછી બી આ લોકોનું આનું આ જ બધું ચાલુ હોય છે. તમે જુઓ એટલે આમની વાહે મોટું સંગઠન હોઈ શકે એવું સમજવાનું ને આપણે. હા હા અને આવી રિક્ષાઓ ભરીને આવે છે. આમ તમે જુઓ બરાબર. અહીં શું ધંધો કરે છે મને સમજાતું નહીં. પોલીસ આટલી વખત પોલીસે એક્શન લીધા પછી પણ આ લોકોનું આવું ચાલુ રહે છે. શું કરવાનું? કોઈ આ પોલીસને ગાંઠતા નહીં. વિચારો આજે આ પ્રશાસનને ગાંઠતા નહીં. આ જો હાલતા ચાલતા બધા માણસ મારી ગાડીનો આવીને કાચ પછાડવા માંડ્યા એટલે મારે આજ ઉતરવું પડ્યું, વિડીયો ઉતારવો પડે. નહીં તમે ઘણી વાર કીધું છે કે ભાઈ તમે આ બધું બંધ કરી દો. આ બધા લોકો આ ધંધો કરવાનો રૂપિયા આમના જો આ લિસ્ટ આ તમે જુઓ આ તમે જો આ 500 ને 400 ને 300 આમનું કઈ જ ખરું. આ તમે જુઓ આ કોઈ જાતનું. હવે આ શેના માટે આ બધું ધંધા ચાલે છે ખબર નથી. તમે ક્યાંથી આવો છો? ક્યાંથી? શું થયું નહીં પણ તમને વર્ષોથી ના પાડેલી છે કે શેના માટે આવા પબ્લિક જો હેરાન થાય છે. કોઈ જાતનું આ બધાને આ ધંધા ઠોકવાની ના પાડી છે. આ ખરેખર બહુ ખરાબ વસ્તુ છે. આ તમે જુઓ પાછા આ એક એંગલ થી લાગે છે કોઈ સંસ્થા વાળા આ રીતે ગાડીઓ જબરજસ્તી ઉભી રાખવાની, પૈસા માંગવાના. અને કેટલી વાર પોલીસ આ તમે અમને કેટલાય લાઈવ વિડીયો જોયા હશે, તમે પણ શેના પૈસા ઉઘરાવો તમે? પૈસા શેના ઉઘરાવો છો? ખુદના માટે તો ધંધો કરવાનો છે અહીંયા. પોતાના માટે શેના માટે આવી ગાડીઓ ઉભી રાખીને આ લેટર બેટર કઈ ના મળે. હવે ચલ આ તો કાગળિયા. ચલો જાઓ, કોઈ લેટર ના મળે. લો મુકેશ કાકા પકડો તો. હા લેટર રાખો, એ બધો ડેટા જોઈએ. હવે તમે જો આ નકરું લૂંટવાના પાછા છાતી ઠોકીને સામેથી પાછા બોલ્યા કે આ અમારા માટે ઉઘરાઈએ છીએ પૈસા. તેમ છતાં કોઈ જાતનો કોઈ ફરક આવતો નથી. આજે આપણે સોશિયલ વર્ક કરીએ છીએ, આપણે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ. તમે જુઓ છો એમાં આપણે કેવો વર્ગ જોઈએ છીએ. આ જુઓ આ એકે એંગલથી લાયક છે કે અમને કોઈ 5-25 પૈસાની મદદ કરાય માટે આ લોકોનો આજે વિડીયો લેવો પડ્યો છે. કારણ કે કોઈ જાતનું અમને ન્યૂઝમાં આમનું એટલી વાર જો પોતે શું કે અમારું 500 વાર ન્યૂઝમાં આવ્યું છે કે બરાબર ન્યૂઝમાં આપી દો. એટલે આમની પાછળ કેવડું સંગઠન હશે. આમ જોવો તમે એમને જો એમનું વર્તન. આ બોલો क्या हो जाएगा? वीडियो लोगे फिर क्या हो जाएगा? पता है मुझे आपका मैं क्या बोलता हूँ, हमको तो पता है आपका कुछ नहीं होगा, आपका कुछ नहीं होगा, आपका कुछ नहीं होगा, हमें पता है. देखो એ લોકોને કેટલું જબરજસ્ત આમ ઓલું છે કે વિડીયો લઈ લેશો શું થઈ જશે અમારું. तुम्हें कितनी बार यहाँ नहीं तुम्हें पुलिस ने कितनी बार ले गए? मैं क्या बोल रहा हूँ, पुलिस ने तुमको कितनी बार बुला लिया? इतनी बार पुलिस को मना करने के बाद इतनी तुम लेडीज हो, तुम तो क्या तुम्हारी गलती? एक बात चुप, अभी बंद हो गया, चुप रहोगे, मुझे बोलने दोगे? तुम्हें पुलिस ने 50 बार यहाँ आने से मना किया तो क्यों आते हो? पुलिस वाले ने बोला अरे सब वीडियो अच्छा एक बार आपने बोला था, वो भी वो रोड पे बोला था ना तब. एक बार बोला उस टाइम मैंने वीडियो उतारा था. तो आज क्यों आए फिर से?
क्यों आए? एक नहीं, भोपाल पुलिस स्टेशन आपको 3 से 4 बार बुलाया हुआ है, 3 से 4 बार भोपाल पुलिस स्टेशन। तुम नहीं गए होंगे, तुम्हारे लोग गए होंगे। तुम्हारा साला पूरा ग्रुप इतना बड़ा है कि तुम धंधा ही यही ठगते हो। बहुत जने देखो इनके साथ बहुत जने हैं, बहुत बड़ा गैंग है इनका। बहुत बड़ा गैंग है बहुत। देखो હા જો કેવું છે આ બધાને જો કાગળ હશે એમાં બધાની સહી લઈ લીધું બધું કાગળ બાગળ બધું જમા થઈ ગયું। 2 મિનિટ જો સાલા કોઈને બોલવા દે છે આ લોકો? વિચાર કરો આ લોકોનું કેટલું બધું। દુકાન હતી ને સહી કરાવવા મારી જોડે આવતા હતા, બે વાર તો મેં ના પાડી છે। ઝેરોક્ષ કરીને સહી કોઈ કરતું નહીં, જાતે સહીઓ કરેલી છે બધી। હા મારે ત્યાં આનંદનગર દુકાન હતી ને ત્યાં આવતા હતા, મેં જ 10 વાર હવે આ રિક્ષા વાળા એમને લઈ જવા તૈયાર નહીં। વિચારો હવે તમે આ લોકોની જો કેટલી દાંડઈ છે। આ લોકો કેટલા એક પ્રકારના તૈયાર થયેલા હશે। જો ખાવ ને શું વાંધો છે? આ જો પાછા આ એમ નહીં આ પાછા મતલબ છે પોતે શું કે અમારી આ ગેંગ છે, અમારી જે બહુ બધા છે, અમે અમારા માટે પૈસા લઈએ છીએ। धर्म का ही बोल रहे हो ना? क्या हो गया सर? ऐसे पब्लिक कौन सा धर्म आड़ा आएगा हमको? कौन सा धर्म आएगा कि नहीं आएगा भगवान चाहते। देखो છે હવે धर्म ऊपर आई गया। क्या नाम है? तो आपका नाम क्या है? मालूम नहीं पड़ेगा अभी। देखो अपना नाम बताने से भी इतना साला ये लोग। मैं रेनू इसका हाँ तुम्हारा? यही दे दो ना उसमें। और कहाँ से आते हो? कहाँ से हो आप? नहीं वैसे कहाँ से हो? वटवा तो आप रहते होंगे ना, रूम वूम रख के। इधर की गुजरात की है। गुजरात में कहाँ से हो? बांग्लादेश गुजरात में ही है, यहाँ की। और कहाँ से ये पैसा आप लेने आते हो? खुद के लिए मांग रहे हैं आप। हाँ लेकिन मैं क्या बोलता हूँ, खुद के लिए यानी क्या करोगे इस पैसे का? खुद खाना पीना बच्चों तो के लिए, संस्था के नाम से क्यों बात क्यों करते हो? संस्था? कौन बोला? पूछो अरे किसी तुम को। मांगते हो तो आके यही बोला बच्चों के लिए पैसा चाहिए, बच्चों के लिए मांगते खुद के बच्चों के लिए। જો આમની જોડે કોઈ ચર્ચા ના કરાય। તમારા સુધી એક જ વસ્તુ પહોંચાડું છું કે આવા કોઈ પણ તત્વોને જુઓ, આ બધા અસામાજિક તત્વો કહેવાય। આમને જ્યાં ક્યાંય પણ જુઓ આ લોકોનો વિરોધ કરવાનો, આમને 5 રૂપિયા આપવાના નહીં, આમને કોઈ ફેર પડતો નથી। પોલીસ પકડી જાય કે તમારું જે કરવું એ કરે, વિડીયો ઉતારો, આ એવી જાડી ચામડીના લોકો થઈ ગયા છે। અને માત્ર ને માત્ર જોર જબરજસ્તી, જો આને હસવું આવે કોઈ અસર નથી। કાલ ઉઠીને કોઈ પણ ક્રાઇમ થઈ જાય ને તો કઈ નક્કી નહીં, કારણ કે આ લોકો જાડી ચામડીના છે, આમને કોઈ જાતની અસર નહીં। આટલું થવા પછી પણ એ દાંતરા કાઢે છે, હસવું આવે છે, એમને હજુ મજાક ઉડે। એટલે અમને કોઈ પ્રશાસનની લોકોની કઈ બીક નથી। કાલ આ કોઈ પણ ક્રાઇમ કરી શકે છે। ખાલી એક જ મેસેજ કે આવા લોકોને જ્યાં ક્યાંય પણ જો આમનો વિરોધ કરવાનો, આમને ગમે તેમ કરીને આ કામ બંધ કરાવવાનું છે। કામ ધંધો નોકરી કરી ખાવ ને, ચલો ત્યારે અહીંથી રજા લઈએ, અમને તો અસર થશે નહીં, આ જાડી ચામડીના લોકો છે, પણ તમે લોકો આમનો વિરોધ કરતા રહેજો।